હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. મેં અત્યારે ફોનને રાખ્યો છે ટ્રાયપોડમાં, હાથમાં નથી ગાઈઝ. તો સડનલી મને અડધી કલાક પહેલાં એવો વિચાર આવ્યો જમતી કે હેરકટ કરાવવાની જરૂર છે. શું લાગે તમને? જો બહુ ખરાબ હેરની હાલત છે. તમે બધા કે દીદી તમારા બહુ સારા નથી. સારા હેર દીદીના હેર બગડીને ધૂળ થઈ ગયા છે. જોવું તમે. તો હવે નીચેથી થોડુંક ટ્રીમિંગની જરૂર છે. આટલા વૈદા છે ને અહીંયા સુધી કરાવડાવ્યું હતું. મમ્મી તમે પછાડ લો, મમ્મી તમે પહેલા પછાડ લો મમ્મી. તો આ છે ને અહીંયા સુધી કરાવડાવ્યા હતા. તો આટલા હેર વૈધા છે. અને આમાં એકચ્યુઅલી ગાઈસ હું બુઢી બી થવા માંડી છું. એઝ યુ કેન સી વ્હાઇટ હેર્સ છે. તો આજે મારે કરાવડાવવા પડશે હેરકટ. તો મેં પૂજાને રવાડે ચડાવીને કીધું હા હેરકટ કરાવવા જાય. તો એના વાળ કપાવશે, એના લોંગ હેર છે. તો મારા હેર થોડાક વધી ગયા છે. પણ હોય ને બધા એટલે આમ ચૂલું હોય આપણને બહુ. હેરકટ કરાવી નાખી, કપાવી નાખી. એટલે કપાવીશ પણ હવે જોઈએ કે સાવ કટ કરી નાખીશ, આટલા કરી નાખીશ, કે પછી આવડા જ રાખીશ પણ એમાં ટ્રીમિંગ કરી લઈશ, કે પછી ફ્લિપ કરાવીશ. એ બધું ત્યાં જઈને અંકિત પાસે જોઈને ખબર પડશે. તો ગાઈસ ચેક બોડી ચેક. ટ્રાઇસેપ દેખે, ટ્રાઇસેપ પગ ભલે આપણો દુખતો હોય ગાઈસ, પણ બાયસેપ ટ્રાઇસેપ તો મારવાના. જો હા મમ્મી આવીને કશીશ. જો ગાઈસ બોડી બનવી જોઈએ, બોડી. સોરી મેં તમને વેઇટ કરાવું ભાઈ. તમારા વાળને શું થઈ ગયું ભાઈ? તમે તો કુકડા થઈ ગયા હાચનમાં. હે ભાઈ તમારે ભાઈ હેરકટ નથી કરાવવા ભાઈ? હે ભાઈ સોરી તમને બે વેઇટ કરાવો ભાઈ. કુકડસ વાળ કુકડસ ભાઈ. તાર હું નતું ભાઈ, હું તો ભાઈ જમી લીધું ભાઈ. તું શું કરીશ અમને મૂકવા આવીને? લખલવા જઈશ તું કે નહીં લખલવા જઈશ? તો શું કરશો તમે ભાઈ? આમ કરું મજા. અહીંયા તો તને દુખતું હોય છે ત્યાં સુધી, હે ને એટલે દુખાશ ને. તું કરી લઈશ આજે હેરકટ? એટલી કન્ફ્યુઝ છે પેલા છે. એને મને 10 વખત તો પેલા કીધું કે પેલા હું આવું છું, પછી કે હું નથી આવતી, પછી એટલે આવું છું, પછી નથી આવતી. મેં કીધું હાલ ને હવે કરે. હા એવું હતું. તો મારા શું કરીએ આપણે હેરમાં? શું કરવું? જો લોંગ છે બરાબર, લોંગ રાખવા હોય તો લોંગ. તો પછી એમાં આપણે લેયર્સ કરી શકીએ. લેન્થ કેટલી શોર્ટ કરવી? વધારે નથી કરવી, એટલે જો લોંગ રાખવા છે એટલે. પછી પાછું છે ને કરાવત, પણ બોબ કટ કરાવત. પણ એ 2-3 આ મહિનો પૂરો થઈ જાય ને શૂટ થઈ જાય ને 2-3 પછી થોડા ટ્રીમ કરવું અને લેયરિંગ આપી. લેયરિંગ હા મસ્ત લુક આવે ને એવું કરી દો. ડન છે. તમારું એડ્રેસ એક વખત આપી દો ને ગાઈસ ને. અંબિકા ચોક નાગર રોડ જુનાગઢ. રચના સલૂનમાં આવવાનું છે ગાઈસ જો તમારે કરાવાય તો હેરકટ. તો ચલો કરીએ સ્ટાર્ટ. ગાઈસ હવે પૂજાબેન જાશે. નીંદર ના આવી તને? તારા વાળ ચોટલા નીચેથી કપાઈ નાખજે, થોડાક વધારે ફ્રીઝ થઈ ગયા છે. આપો. શું વિચાર્યું પૂજા? શું કરીશ? શોર્ટ કરી નાખીશ કે નહીં? શોર્ટ કરી નાખીશ. લગન આવે છે. કેટલા શોર્ટ કરાવવા છે? મારે જેટલા? એટલા નથી કરાવવાનો, એટલા શોર્ટ નથી કરાવવાના. થોડાક જ કપાઈ જાય નીચેથી. એટલી વાત હાલે છે? હા એટલી બરાબર. હા એટલા. ગાઈસ તો પૂજાબેનના લોંગ હેર કટ થઈ રહ્યા છે. પૂજાબેન શું કેવું છે તમારું? दिल पे हाथ रख के मैंने ये डिसीजन ले लिया है. મારે રવાડે ન ચડતી હો તું. तेज कीधું તું. મેં કઈ નથી કીધું. જો ઈ મને પછી કહી દે કે તારા રવાડે. મેં તો કીધું તું કઈ આવી મારી ભેગી. तेज कीधું તું. હાલ વાટ આપો. नहीं मेरी गलती मेरी गलती नहीं है. नहीं ये भी मेरी गलती है. ये नहीं ये भी मेरी गलती. બે લાગે છે ઓલા મીમ વાળો મીમ જોતા હશે.
તો કેટલા કટ કરવાના પૂજા? આટલા કરી નાખો ને, કઈ ચિંતા જ નહીં, બોલ જ નહીં. આટલા કટ કરવા પૂજા? હું કેસ તું આ ઘરે લઈ જાવ. ના ઘરે શું એને લઈ જઈને કરવા? એની વિગઈ નો બને આવડાવવાની તો. ગાઈસ પૂજાના હેર કટ થઈ ગયા છે. પૂજા તારા હેર કટ થઈ ગયા છે. હજી લાંબા જ લાગે. લાંબા જ છે. રડવું આવે તો કહેજો, મારું વોટર સ્પ્રે ભરી લઈશું. આપણે તો જો મસ્ત થઈ ગયા ગાઈસ. એટલે એમાં એવું થઈ ગયા આમ સીધું ઉપર. ઘણી વખત એવું થાય, ક્લાયન્ટ આવે કે એવું કે હોય ને, ક્લાયન્ટ આવીને કહે કે હે ને ફ્રન્ટમાં મેં હાથે શોર્ટ કરી હતી, મેં તો એટલું રાખ્યું હતું, તો એટલું કેમ થઈ ગયું? સ્ટ્રેચ કરીને કરે એટલે થાય. હવે તો રૂ આવે છે. હવે તો હેપી હવે રોવું ના આવે. મને ક્લાયન્ટે પૂછ્યું કે હવે અમારે ઘરે રહેતા હોય તો મેં કીધું તો અમારે જરૂર થોડી પડે તમને. તો કોઈ નો આવે નહીં કે, તો કોઈ નો આવે અહીંયા. મસ્ત સરસ. લ્યો હવે તમે આવી રીતે રોજ બ્લો ડ્રાય શીખી જાવ તો તમારા પછી નીચે કેવા મસ્ત લાગે છે. બહુ પાછળથી બહુ મસ્ત લાગે. હે બ્લો ડ્રાય માટે શીખો એપ ડાઉનલોડ કરો. શીખો એપ ડાઉનલોડ કરો. હું કીધું કે ખોટો ધક્કો ખાધો. સલૂનમાં ખોટો ધક્કો. તા લગીન તો ખુશ રહે ને 2 સેકન્ડ તો. ચાલો હવે હેરની મૂવમેન્ટ આપજો, ફેસ એક્સપ્રેશન ને બધું. 3 2 1 સ્ટાર્ટ. આગળ લે વાળને બેયને. અત્યારે બેઠી હતી મેં, અત્યારે એક વિડીયો મૂક્યો તમને બતાવું. એમાં કોપીરાઇટ આવશે એટલે પણ તમને ખાલી પાગળનું જે ઓલો ભાગ છે ને એ દેખાડું. અરે યાર તમે થને તો એ વિડીયો બતાવું. પછી મારી મમ્મી મને શું કીધું નહીં કહું. લાઈફ સારી નથી ચાલતી, હેરકટ કરાવો. મૂડ નથી, હેરકટ કરાવો. બ્રેકઅપ થઈ ગયું છે, હેરકટ કરાવો. મારો હેરકટ વાળો વિડીયો છે. મારો હેરકટ કેવા, મારા હેરકટનો વિડીયો છે. હેરકટ કેવા થયા છે એ એમ. તો મમ્મી કે લાવી તો કે હું એડિટ કરતી હતી, બતાવી તો હું બનાવ્યું છે એમ. તમે વિડીયો બતાવો તો એ કે હવે બધા એમ કે પિંકુનું બ્રેકઅપ થઈ ગયું. મમ્મી એના માટે કોઈ હોવી જોઈએ ને. તો કે અચ્છા તું એમ કહેશ કે તમારું બ્રેકઅપ થઈ ગયું ને? ગાય બધી ગાઈઝ બધા બહુ લકી, બધા પાસે છે કોક, મારી પાસે તો કોઈ છે નહીં. તો મમ્મી કે બધાને એમ લાગે કે તારું બ્રેકઅપ થઈ ગયું, મેં એના માટે કંઈ હોવી જોઈએ ને? તો કે હા એ સાચી વાત છે. એટલે એક વખત સારું લાગ્યું ને એક વખત ખોટું, એક વખત ખરાબ લાગ્યું, ખોટું ને ખરાબ બી. તો આ હેરકટનો વિડીયો મેં હમણાં મૂક્યો. મસ્ત વિડીયો બનાવ્યો છે મેં જ એડિટ કર્યો. આ મ્યુઝિકમાં મારે કેટલા દિવસથી રીલ મૂકી હતી, મુકાઈ બહુ વાયરલ થઈ ગયું છે હમણાં, એટલે મેં મૂકી દીધું. મસ્ત હેરકટવાળી રીલ બની છે ગાઈસ, જોઈને ઇન્સ્ટાગ્રામમાં જોઉં. એન્ડ પ્રી નારીના જેટલી બી કુર્તીઝ છે એમાં ઓફર ચાલે છે વેલેન્ટાઇનવાળી. તો તમે 2 કુર્તી લો તો તમને કંઈક 1050માં પડે, અને એક કુર્તી લો તો 550માં પડે. એની ઓરિજિનલ પ્રાઇસ 650 અરાઉન્ડ યા તો 700 અરાઉન્ડ છે. અજરકના 700 હશે અને કોટનના 650 હશે. તો તમે 2 કુર્તી લો તો તમને 1050માં પડે છે.
અને 3 કુર્તીમાં ઓફર છે. વેલેન્ટાઇનની ઓફર ચાલુ થઈ ગઈ છે. અત્યારે જ પ્રી નારીના અકાઉન્ટમાં જવાનું તમારે. બધાય કહે છે કે કેવી રીતે ઓર્ડર કરવાનો, તો તમારે પ્રી નારીના અકાઉન્ટમાં જવાનું, ત્યાં જઈને મેસેજ કરવાનો કે આ પ્રોડક્ટ અમને જોઈએ છે. સ્ક્રીનશોટ સાથે યા તો પોસ્ટ તમે શેર કરીને કહો કે ભાઈ આ પ્રોડક્ટ જોઈએ છે. અવેલેબલ હશે એટલે કહી દેશે અવેલેબલ છે. પ્રાઇસ પૂછી લેવાની. પછી તમારે સાઇઝ પૂછશે તો તમારે એને જવાબ દેવાનો સાઇઝ. દેન ફાઇનલાઇઝ થઈ ગઈ પછી તમારે શું કહેવાય કે એડ્રેસ ને એવું બધું આપવાનું. આવી બધી પ્રોસેસ છે. ડીએમ એટલે ખાલી જઈને મેસેજ કરવાનો. તો જે લોકોને ખબર નથી પડતી સ્ટીલ હજુ મેસેજ કરે છે. આમાં આપણી બ્લોગની કમેન્ટમાં એ કરે છે કે દીદી કેવી રીતે ઓર્ડર કરો, કેવી રીતે ઓર્ડર, તો આવી રીતે. અને આજને 2 દિવસથી કન્ટિન્યુઅસલી બોયઝના ઓર્ડર આવે છે એની ગર્લફ્રેન્ડ માટે, વાઈફ માટે. તો આમ સારું લાગે. પછી એમ થાય કે યાર આપણે તો કોઈ કાંઈ નથી આપતું. તો થેન્ક યુ બોયઝ, તમે બધા બહુ પૂકી ક્યુટડા છો કે તમે તમારી ગર્લફ્રેન્ડને, વાઈફને આવું આપો છો. તમે બહુ સારા લોકો છો, આપતા રહ્યો. અને બધાને ગમે બી છે, અમને રિવ્યૂ બી કરે છે કે બહુ સરસ લાગ્યું ને આમ તેમ. બિચારા પહેલાં મેસેજ કરે પછી કે અમે સાઇઝ તો કેમ પૂછવી, એમ કે સરપ્રાઈઝ કરવું હોય. પછી એમ કે તમે ફોટો કદાચ કે કંઈક હોય ને તો કયો તમે એ સાઇઝ જોઈને કહે કે તમને એમને કઈ સાઇઝ થશે. તો આમ એફર્ટ્સ કરે છે છોકરા એમ. તો આ બહુ ક્યુટ છોકરા હોય જે લોકો એફર્ટ્સ કરે છે. તો થેન્ક યુ મારા તરફથી હાર્ટ. એ કેમ હાર્ટ નથી બનતું? જીવનમાં હાર્ટ નથી ક્યાંથી બને? હા, થેન્ક યુ. પૂજાબેન પહેલી વખત માણા જેવા કપડાં પહેરીને જાય છે, માણા જેવા ચપ્પલ પહેરીને જાય છે, બધું માણા જેવું પહેરીને જાય. પણ કોનું પહેરીને જાય છે? કઈ આખી પેર મારી છે, હજી મેં લીધી જ છે. અને આ બેન પેર ઉપાડી લીધી છે. આ જો તારો કૂતરો. આજે ગાઈસ પૂજાને ચીફ ગેસ્ટમાં કોકે બોલાવ્યું. કોણ બોલાવ્યું તને ચીફ ગેસ્ટમાં? પૂજારા વડે પૂજાને બોલાવીએ ચીફ ગેસ્ટમાં. અને કાલના એના વાળ જો ગાઈસ, કાલના વાળ એના એવા ને એવા હે, બગડા જ નથી. કુડકુડિયામાં કુડકુડિયા જ રહ્યા હે. તું નાઈ નથી? હા તો નાઈ લે. સોરી, નાઈ લઉં. સ્પ્રે લગાડ લે અને જા. તો એને ઇવેન્ટ છે તો એ જાય છે. ઈ ભાર્ગવની મમ્મી જશે મંદિરે ભૂતનાથ, અને આ લોકો જશે ઇવેન્ટમાં. એન્ડ પછી મમ્મીને લઈને એ લોકો પાછા ઘરે આવશે. એન્ડ ધેન આપણે ખાવા પીવાનું બનાવીશું. જોનિયા એની આખી ઓલી બાસ્કેટ પડી એની અંદર રેખા કેટલા બધા સ્પ્રાઈ. તો એ લોકો તમને ઇવેન્ટનું બતાવે. તો હું હવે ઘરે બધું એડિટ કરી લીધું, બધું કરી લીધું કામ. હવે હું જસ્ટ હવે હું એકલી ઘરે છું તો હું આરામ કરીશ. તો ચલો જાઓ પૂજા હારે. બાય બાય. તો ગાઈસ કેક બતાવો. તો ગાઈસ આજે શું કહે 4 તારીખ છે અને કાલે મારો બર્થડે છે. તો આજે મેં કેક કટ કરી લીધી છે. યસ, મને કોઈ ખવડાવે કે ન ખવડાવે, આજે બોલો મને બ્રાન્ડનું પ્રમોશન આવી ગયું. મેં આજ કેક કટ કરી લીધી. કાલે મારો બર્થડે છે. આજે મારે હેપી બર્થડે થઈ ગયું. તો આપણે પૂજાને હેપી બર્થડે ટુ યુ કરવા જાય. મોટી કેક લીધી નથી કેમ કે વેસ્ટ થઈ જાય. તો નાની બ્રાઉન લીધી જ, ઈ ડાઇટવાળી. તો ચાલો આપણે પૂજાને હેપી બર્થડે ટુ યુ કરવા જઈએ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. થેન્ક યુ ગાઈસ. કટ બ્રાઉનીસ અને અમને દેખાવા. This is so soft. હે ભગવાન, મને 4-5 લાખ આ વર્ષમાં આવી છે એવી વંકલે. એમ બાકી ક્રિએટિવિટી યમ્મી. Happy birthday to you. ચિંટુને તો ખાવાનું દે. પેલો ફોટો નો પાડ્યો, સ્નેપ નો મૂકી. અલે એ તો સ્નેપ નો મૂકી. શીટ યાર. હા, ખાઈ જા પૂજા. એ મને લાગશે. તારા માટે ગિફ્ટ હોય જ ને કે વોટ ગિફ્ટ? ગાઈસ, પૂજાનો પહેલો ગિફ્ટ આ છે. પૂજા આંખ બંધ કર.
આંખ બંધ કર. શું છે હું આંખ બંધ કર. એમનું હોય ને. આંખ બંધ કર. તો ફીલ કરવાનું હું હે. હાલ હાથ વાલે. એ એવું છે. હું હે કે પેલા તો જ ખુલ્લું દે બાકી લઈ લે કિન્ડર પછી. છે. Are you seriously guys? કિન્ડર છે હું કે તમને હું કે નાની જીવી કીધું તો ખરી, એવડી કેક લીધી તો ઓકાત નહીં અમારી. હા કિલ્લો છે. જીમ કરું માનું જો તમે કિન્ડર મેં ચીંટન ખોડે ચીટો હાલ કઈ ગિફ્ટ ન લેવામાં આવ્યું. આમ રાખ્યું હોય હાથ. બીજી હેપી બર્થડે પૂજા. થેન્ક યુ ગાઈસ આવજો હવે રાખવા દે સાચી ગિફ્ટ જોતું તાર. સાચી તો મારે ગિફ્ટ લઈ હા દવા. તો ગાઈસ ફાઇનલ ગિફ્ટ આ જ છે. ચલો આપણે બે What is this? Oh, શું છે આ? બોટલ પાણી. આ તો તારી પાસે જેવી જ છે. સેમ ને. સમજી હું લઈ હતી. થેન્ક યુ ગાઈસ પાણી પીધે રાખો. તો કે તો ખરી તાર જોતી હતી એટલે લઈ દીધી. મેં ક્યારે કીધું મારે જોઈ તે બોટલ? કીધું કે તારી બોટલ કેવી હારી હે તો મને તારી બોટલ દે ને એટલે મેં લઈ દીધી તારી બોટલ. એ તો એમ જ જીવ મસ્કા નાખતી હતી એટલે એમાં જ હું તો એમ જ મસ્કા મારતી હતી ગાઈસ. ખાલી ખાલી સરસ થઈ ગઈ. થેન્ક યુ સો મચ ગાઈસ. હાલો ગુડ નાઇટ આવજો બાય બાય. આટલું જ હોય પછી હોય એનું. હા કાંઈ હોય ન રાખે હેપી બર્થડે હેપી ટુ બર્થડે.